નમસ્કાર માય ડિયર ટાઇની માઇની લિટલ સ્ટાર્સ, કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? રાઈટ, તો આજે આપણે આપણું જે યુનિટ 1 છે, જે સ્ટાન્ડર્ડ 6 ધોરણ 6 નું જે પહેલું યુનિટ છે એની પહેલી સ્ટોરી હતી, ખૂબ જ સરસ મજાની હતી, પરી અને રાધાની, કે જે આપણે આના લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા છીએ. રાઈટ, તો હવે આપણે નેક્સ્ટ સ્ટોરી છે પીટર ધ ઈટર, એ આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલા સૌથી પહેલા જે વિદ્યાકુલની 6 થી 8 ની ચેનલ છે એને પ્લીઝ તમે સબસ્ક્રાઇબ કરો, કારણ કે એ ચેનલમાં તમારા અઘરા વિષય જેમ કે મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ, એસએસ, આ બધા જ અઘરા વિષયને ઇઝી પીઝી બનાવી અને તમારી સમક્ષ લાવવા જઈ રહ્યા છીએ આ વિદ્યાકુલની આ ટીમ. રાઈટ, તો એ સિવાય પણ અભ્યાસક્રમને લગતી ઘણી બધી ચટપટી વાતો છે તમારી સાથે કરવાના છીએ. તો સૌથી પહેલા વિદ્યાકુલની ચેનલને તમે શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. રાઈટ, હવે આપણે જે પહેલું યુનિટ છે સ્ટાન્ડર્ડ 6 નું, એ પહેલા યુનિટમાં જે પહેલું જે ચેપ્ટર છે એની જે બીજી સ્ટોરી છે, રાઈટ, જે પીટર ધ ઈટર, બહુ ફની સ્ટોરી છે, મજા આવે એવી સ્ટોરી છે. બરાબર, તો એ આજે આપણે જોઈએ. પીટર છે છોકરાનું નામ છે ને ઈટર એટલે ખોરાક ખાનાર. બરાબર, પીટર છે એટલું બધું ખાઈ લે છે અને એને અંતે ડોક્ટર પાસે જવાની જરૂર પડે છે. તો જોઈએ કે once Peter goes to the doctor and complains that he has stomachache. once એટલે કે એકવાર, પીટર goes to જાય છે કોની પાસે? ડોક્ટર પાસે. બરાબર, એકવાર પીટર જાય છે કોની પાસે? ડોક્ટર પાસે. એન્ડ કમ્પ્લેન એટલે ફરિયાદ કરે છે. બરાબર, પીટર ડોક્ટર પાસે જાય છે અને ફરિયાદ કરે છે that he has stomachache. સ્ટમક એટલે શું? તો કે પેટમાં દુખાવો. બરાબર, એવી ફરિયાદ કરે છે કે એને પેટમાં સખત દુખાવો થઈ રહ્યો છે. એકવાર પીટર એ ડોક્ટર પાસે જાય છે અને કહે છે કે એને સખત દુખાવો થઈ રહ્યો છે. ધ ડોક્ટર ઇન્ક્વાયર્સ એટલે શું? તો કે પૂછપરછ કરે છે, ઇન્ક્વાયરી લે છે કે શું તને થયું છે, એક્ઝેક્ટ શું થયું છે, ક્યારે ખાચો, શું ખાધું તો તને યાદ થયું. બરાબર, ડોક્ટર ઇન્ક્વાયર્સ ઓફ હિમ એટલે કે ડોક્ટર છે એ પીટરની પૂછપરછ કરે છે. બરાબર, હેલો પીટર, હાઉ આર યુ? ડોક્ટર કહે છે કે નમસ્તે પીટર, કેમ છો? હાઉ આર યુ એટલે કેમ છો તું? બરાબર, પીટર કહે છે નોટ સો વેલ, એટલો બધો સારો નથી સાહેબ, હું એટલો બધો સારો નથી, આજે હું બીમાર છું. બરાબર, એકવાર પીટર ડોક્ટર પાસે જાય છે અને ફરિયાદ કરે છે એમના સખત પેટના દુખાવાને, અને ડોક્ટર એને પૂછપરછ કરે છે કે પીટર કેમ છો તું? ત્યારે પીટર કહે છે કે હું એટલો બધો સારો નથી. ડોક્ટર, વોટ ઇઝ રોંગ વિથ યુ? પીટર અહીંયા એમ કહે છે વોટ એટલે કે તારી સાથે શું ખરાબ થયું? વિથ યુ એટલે તારી સાથે, રોંગ એટલે ખરાબ. તો તારી સાથે શું ખરાબ થયું? પીટર, તારી સાથે એવું તો શું ખરાબ થયું કે તું અત્યારે એટલો સારો નથી? પીટર સેડ સર, આઈ હેવ સેવર એટલે કે શું? તો કે સેવિયર એટલે કે સખત. બરાબર, સખત સ્ટમક એટલે કે પેટનો દુખાવો, મને સખત પેટમાં દુખાવો થાય છે ડોક્ટર, હું આજે સારો નથી, મજામાં નથી, કારણ કે મને સખત પેટમાં દુખાવો થાય છે. ડોક્ટર સેડ વોટ ડીડ યુ ઈટ લાસ્ટ નાઇટ? વોટ એટલે કે શું, ઈટ એટલે ખાવું, લાસ્ટ નાઇટ એટલે કે જે ગઈ, બરાબર, અને તમે ગઈ રાત્રે શું ખાધું તું કે તમને આજે આટલો બધો પેટનો દુખાવો છે? જ્યારે પીટર પેટની દુખાવાની જે ફરિયાદ લઈ અને ડોક્ટર પાસે જાય છે ત્યારે કહે છે કે તે એવું બધું તું શું ખાધું તું ગઈ રાત્રે કે તને આટલો બધો પેટમાં દુખાવો થઈ ગયો? બરાબર, પીટર, સર આઈ હેડ ઓનલી 3 સેન્ડવિચ. સાહેબ, મેં ખાલી
કેટલી? તો કે 3 જ સેન્ડવિચ ખાધી હતી. પીટરે શું ખાધું હતું? ખાલી 3 જ સેન્ડવિચ ખાધી હતી. એટ વોટ ટાઈમ? ડોક્ટર પૂછે છે કે એ કયા સમયે તમે સેન્ડવિચ ખાધી હતી? ક્યારે સેન્ડવિચ ખાધી હતી? એટ 10 o'clock. મેં રાત્રે 10 વાગે ખાલી 3 જ સેન્ડવિચ ખાધી હતી. હવે આટલી મોડી રાત્રે મેંદાની વસ્તુ તમે આટલી ભારે ભરકમ ખાઓ તો પેટમાં દુખાવો થોડો ઘણો તો થાય જ, બરાબર. ડોક્ટરને પૂછે છે કે તને કેમ એટલો બધો સ્ટમકમાં પેટમાં દુખાવો છે? ગઈકાલે રાત્રે તે શું ખાધું હતું? ત્યારે પીટર જવાબ આપે છે કે રાત્રે 10 વાગે મેં ખાલી ને ખાલી 3 જ સેન્ડવિચ ખાધી હતી, બરાબર. તો હવે આપણે આગળ જોઈએ. વાય સો લેટ? શા માટે આટલું મોડું ખાધું? લેટ એટલે મોડું, બરાબર. આટલી રાત્રે 10 વાગે ઠેઠ કેમ તે સેન્ડવિચ ખાધી? 8-9 વાગે આપણે જમવાનું હોય ને, તો 9 વાગે કે 8 વાગે તે કંઈ ખાધું નહોતું તો 10 વાગે તારે સેન્ડવિચ ખાવી પડી. બીકોઝ ધેર વોઝ સમ ગેસ્ટીસ, બરાબર. અહીંયા ગેસ્ટ એટલે શું? તો કે મહેમાન, બરાબર. કેટલાક મહેમાનો હતા એટ ધ હોમ, ઘરે કેટલાક મહેમાનો હતા. માય મધર પ્રિપેર, પ્રિપેર એટલે શું? તો કે બનાવવું. પ્રિપેર ઢોસા ફોર ધેમ, બીકોઝ કારણ કે ત્યારે. સમ ગેસ્ટીસ કેટલાક મહેમાનો હતા. એટ હોમ મારા ઘરે રાત્રે કેટલાક મહેમાનો હતા. માય મધર પ્રિપેર, પ્રિપેર એટલે મારી મમ્મી બનાવે છે શું? તો કે ઢોસા. ફર્સ્ટ ફોર ધેમ એ લોકો માટે મારી મમ્મીએ ઢોસા બનાવ્યા હતા. સાંજે, ગઈકાલે સાંજે મારા ઘરે કેટલાક મહેમાનો હતા અને ત્યારે મારી મમ્મીએ શું બનાવ્યું હતું? ઢોસા. તો ડીડ યુ ઈટ એની ઢોસા? શું તમે થોડા ઘણા ઢોસા ખાધા હતા? શું તમે થોડાક પણ ઢોસા ખાધા હતા? સર આઈ ડોન્ટ લાઈક ઢોસા, મને ઢોસા જરાક પણ નથી ગમતા. સો મચ, મને એટલા બધા નથી ગમતા. આઈ ટુક ઓનલી 2 ઢોસા, બરાબર. એટલે પહેલા તો એને શું ખાધી? 3 સેન્ડવિચ, હજી 2 ઢોસા, બરાબર. તો પીટર એવો જવાબ આપ્યો કે મને એટલા બધા ઢોસા નથી ભાવતા એટલે મેં ખાલી કેટલા ખાધા? 2 જ ઢોસા ખાધા, બરાબર. પહેલા ડોક્ટર પૂછે છે કે તને શું કામ દુખાવો થાય છે? તો કે રાત્રે 10 વાગે 3 સેન્ડવિચ ખાધી. પછી તો કે એટલું બધું મોડું કેમ? તો કે આજે ગઈકાલે સાંજે કેટલાક મહેમાનો આવ્યા હતા અને એમના માટે મમ્મીએ કે થોડા ઘણા ઢોસા બનાવ્યા હતા અને એમાંથી મેં ખાલી 2 જ ઢોસા ખાધા હતા, બરાબર. તો હવે આગળ જોઈએ કે પીટરને પેટનો દુખાવો હજી શું કામ વધ્યો? કારણ કે પીટર હજી અહીંયા થોડું ઘણું ખાય છે. બટ યુ ડોન્ટ લાઈક ઢોસા, અહીંયા પૂછે છે પણ તને ઢોસા ભાવતા જ નહોતા. વાય ડીડ યુ ઈટ 2 ઢોસા? તો તે 2 ઢોસા શું કામ ખાઈ લીધા? ભાવતા નહોતા તો ન જ ખવાય ને, તો 2 ઢોસા શું કામ ખાધા? તો પીટર કહે છે સર આઈ ડીડ સો, સાહેબ મેં 2 ઢોસા ખાધા હતા કારણ કે, બીકોઝ એટલે કારણ કે, આઈ હેડ ટેકન ઓનલી 1 પિઝા, કારણ કે મેં ખાલી એક જ પિઝા ખાધા હતા. ક્યારે? તો કે એના ફ્રેન્ડ સાથે એ જાય છે ગાર્ડનમાં ત્યારે એક જ પિઝા 7 વાગે ખાધા હતા તો એના માટે એટલે એને ભૂખ લાગી હતી એટલે એને ખાલી 2 ઢોસા મહેમાન આવ્યા ત્યારે ખાઈ લીધા, બરાબર. અને પછી એને રાત્રે હજી વધારે ભૂખ લાગી એટલે પાછી એને કેટલી? તો કે 3 સેન્ડવિચ ખાધી. જો વી ઓલ હેડ સ્નેક્સ, અમે બધા જ નાસ્તો કરતા હતા. ઇન ધ ગાર્ડન, ક્યાં? તો કે ગાર્ડનમાં. ક્યારે? તો કે 7 વાગે, બરાબર. સો આઈ વોઝ વેરી હંગ્રી અને એટલા માટે 7 વાગે મારા ભાગમાં ખાલી એક જ પિઝા આવ્યા હતા, મને એક જ પિઝા ભાવ્યા એટલે હું ખૂબ જ ભૂખ્યો થયો હતો એટલે મેં સાંજે જમવા ટાણે 2 ઢોસા ખાધા, બરાબર. ખાલી 2 જ ઢોસા ખાધા હતા. ભૂખ લાગી હતી એટલે 2 ઢોસા ખાધા પણ ઢોસા ભાવતા નહોતા એટલે 2 જ ખાવાના એટલે પછી રાત્રે પાછી સેન્ડવિચે ખાવી પડી. રાત્રે કેટલી સેન્ડવિચ ખાધી એને? 3 સેન્ડવિચ ખાધી. વિચાર કરો, 1 પિઝા, 2 ઢોસા અને 3 સેન્ડવિચ, કેટલું બધું એક હારે ખાઈ લીધું. અને રાત્રે મોડી રાત્રે પણ એને સેન્ડવિચ ખાધી કે જે એના માટે પચવા માટે સારી ન હોય. વોટ હેડ યુ ટેકન અ 1 પિઝા બિફોર યુ એટ ઢોસા? અરે ડોક્ટર કહે છે કે અરે તમે 1 પિઝા ખાધા હતા, તમે ઢોસા ખાધા, 2 ઢોસા ખાધા, એ પેલા 1 પિઝા ખાધા હતા, બરાબર. અહીંયા કહે છે કે તમે આટલું બધું ખાઈ લીધું, પેલા સેન્ડવિચ ખાધી, પછી 2 ઢોસા ખાધા, એ પેલા 1 પિઝા ખાધા હતા. યસ સર, પીટર કહે છે કે હા સાહેબ. ડોક્ટર કહે છે સો યુ એટ, તો તમે શું શું ખાધું? તો કે 1 પિઝા,
2 ઢોસા એન્ડ 3 સેન્ડવિચ. શું શું ખાધું એને? 1 પિઝા, 2 ઢોસા અને 3 સેન્ડવિચ ખાધી. રાઈટ? શું સાચું છે? તો પીટર કહે છે કે યસ સર, હા એ સાચું છે. ડોક્ટર છે ધેન યોર સ્ટમક એક ઇઝ નેચરલ. તો તમારો પેટનો દુખાવો છે ઈ કુદરતી છે કે થાવો જ જોઈએ. સ્ટમક એક બરાબર, પેટમાં દુખાવો થાવો જ જોઈએ. જો ન થાય, આટલું બધું ખાય તો પછી પેટમાં તો દુખે જ ને, મેંદાવાળું, આડું અવડું જેવું તેવું, અને ગમે ત્યારે પાછું. પહેલા તો એના 7 વાગે ખાધું, વળી પાછી 8-9 વાગે ઢોસા ખાધા, પછી રાત્રે 10 વાગે સેન્ડવિચ. એટલી બધી વસ્તુ પેટમાં નાખો ને પછી પચે ન જ પચે, અને પેટમાં દુખાવો એ થાય જ રાખે. But sir, I haven't taken anything after taking a glass of full of milk. પણ અહીંયા એમ કહે છે કે સાહેબ, મેં 1 ગ્લાસ મિલ્ક લીધા સિવાય પેલા કંઈ જ પણ ખાધું નહોતું. બરાબર, મિલ્ક એટલે દૂધ. બટ સર, આઈ હેવન્ટ ટેક, મેં કંઈ પણ ખાધું નહોતું. એનીથિંગ એટલે કંઈ પણ. આફ્ટર ટેકિંગ એટલે કે 1 ગ્લાસ મિલ્ક અને બ્રેડ બટર ખાધા સિવાય, સવારમાં 1 ગ્લાસ મિલ્ક અને માખણ, બ્રેડ અને મિલ્ક ખાધા સિવાય મેં કંઈ પણ નહોતું ખાધું. એટલે મને વધારે ભૂખ લાગી એટલે 7 વાગે 1 પિઝા ખાધો, 8-9 વાગે 2 ઢોસા ખાધા અને રાત્રે 10 વાગે 3 સેન્ડવિચ ખાધી. કેટલું બધું ખાઈ લીધું એને એક હારે. ડોક્ટર, મિલ્ક વિથ યોર બ્રેડ એન્ડ બટર. તે આ બધું ખાધા પહેલા હજી એક બ્રેડ બટર સાથે મિલ્ક અને એવું બધું પણ ખાધું તું? ઓ પીટર, આઈ વિલ ગો મેડ. અરે પીટર, હવે હું ગાંડો થઈ જાઈશ. ઇફ યુ સ્પીક એટલે કે હવે તું અગર વધારે કઈ બોલ્યો તો હવે હું ગાંડો થઈ જાઈશ. ટેક ધીસ મેડિસિન. આ લઈ લે આ દવા. મેડિસિન એટલે દવા. એન્ડ ગો અવે, અને અહીંથી નીકળી જા. વિચાર કરો પીટર કેટલું બધું ખાઈ ગયો. પેલા મિલ્ક અને બ્રેડ બટર, પછી 1 પિઝા, પછી 2 ઢોસા અને 3 સેન્ડવિચ. આટલું બધું ખાધું. પછી ડોક્ટર કે હવે હું ગાંડો થઈ જઈશ. તું કઈ હવે બોલો ને તો હવે તો હું તને ખીજાઈ જ જઈશ, મારી દઈશ. કેમ? કારણ કે આટલું બધું ખાય ને પછી એમ કે મને પેટમાં દુખાવો થાય, તો કેમ ન થાય? બરાબર, તો એમ કે છે કે હવે હું ગાંડો થઈ જઈશ હવે તે કઈ પણ કીધું એ પહેલા. તો એમ કે છે કે હવે આ મેડિસિન લે અને નીકળી જાય અહીંથી, અને હવે આટલું બધું ક્યારેય ખાતો નહીં. બરાબર. પીટર, થેન્ક યુ સર, તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. શુડ આઈ ઈટ એનીથિંગ? શું મારે હજી કાંઈ ખાવું જોઈએ? વિચાર કરો, આ પીટર ગાંડો થઈ ગયો છે કે નહીં? આટલું બધું ખાઈને કહે છે કે હજી મારે કંઈક ખાવું જોઈએ. બિફોર આઈ ટેક ધીસ મેડિસિન, આ મેડિસિન લીધા પહેલા હજી મારે કંઈક ખાવું, એટલે હજી એની પેટની અંદર એટલી જગ્યા છે કે હજી કંઈક ખાઈ શકે અને હજી એનો પેટનો દુખાવો વધારી શકે. આટલું બધું ખાધું, 1 મિલ્ક, પછી બ્રેડ બટર, પિઝા, ઢોસા, સેન્ડવિચ, 5 આઈટમ ખાધી. બરાબર, એ 5 આઈટમ ખાધા પછી પણ એ એમ કે હજી મારે આ મેડિસિન લેવા પહેલા ખાવાનું ખરા. બરાબર, એટલું બધું ખાધું ત્યારે તો એનો દુખાવો થયો, હજી પાછું ખાશે. બરાબર, તો અહીંયા એ પૂછે છે કે આ મેડિસિન લેવા પહેલા મારે કઈ ખાવાનું? will it be harmful for I take it on hungry stomach? હવે અહીંયા એમ કહે છે કે આ ભૂખ્યા પેટ સાથે, hungry એટલે ભૂખ્યું ને સ્ટમક એટલે કે પેટ. બરાબર, આ ભૂખ્યા પેટ સાથે જો હું આ દવા લઈશ, ટેક એટલે કે લેવું, તો એ મારા માટે હાર્મફુલ એટલે કે કેવું? તો કે હાનિકારક નહીં થાય ને. આટલું બધું ખાઈ લીધું ને પછી એમ કે ભૂખ્યા પેટ સાથે દવા લઉં. ભૂખ્યું પેટ છે એનું, આ ભૂખ્યું પેટ કહેવાય. કેટલું બધું ખાઈ લીધું. રાઈટ, તો એમ કહે છે કે આ ભૂખ્યા પેટ સાથે હું દવા લઉં તો એ મારા માટે હાર્મફુલ થશે. શું એ મને શું કહેવાય, નુકસાન પહોંચાડશે? ધ ડોક્ટર લુક એટ ધ પીટર એંગ્રીલી. ડોક્ટર છે એ પીટરની સામે ગુસ્સાપૂર્વક જોવે છે. લુક એટલે જોવું. ડોક્ટર એ પીટરની સામે ગુસ્સાપૂર્વક જોવે છે, ગાંડા જેવા. આટલું બધું ખાઈ લીધું ને હજી એમ કે છો હંગ્રી સ્ટમક છે, ભૂખ્યું પેટ છે. બરાબર. પીટર ક્વિકલી, ક્વિકલી એટલે કે ઝડપથી. પીટર છે એ ઝડપથી ત્યાંથી શું થાય છે? રૂમની બહાર નીકળી જાય છે. પીટર ઝડપથી રૂમની બહાર નીકળી જાય છે. તો વિચાર કરો કે તમે આવું પીટર જેવું કરશો તો તમારે આવું પીટર જેવું નથી કરવાનું. આટલું બધું ખાધું. કેટલું? તો કે 1 મિલ્ક, પછી બ્રેડ બટર, ઢોસા, પિઝા, સેન્ડવિચ, અને પછી એમ કહે છે કે હું આ ભૂખ્યું પેટ સાથે દવા લઉં તો મને કાંઈ થશે તો નહીં ને? આવું કહે છે. વિચાર કરો કે કેટલું બધું ખાઈ લીધું. તમે આવું પીટર જેવું ના કરતા હો. તો હવે મળીએ આપણે આપણા બીજા યુનિટમાં. અને હા,
આપણું જે પહેલું યુનિટ છે એનું આટલું સરસ મેસેજ આપે છે કે આપણે હંમેશા સ્વાસ્થ્ય સારું રાખવા માટે સારું ખાવાનું, કે જેમાં વિટામિન પ્રોટીન્સ મળે. તો આ સારો એવો મેસેજ તમે તમારી સાથે લેજો, તમે સારું સારું ખાવજો, પીટરની જેમ આચળ કુચળ ન ખાતા, નકર તમારે પણ ડોક્ટર પાસે જવું પડશે, બરાબર, મેડિસિન લેવા, અને પીટર જેવો સવાલ પૂછવો પડશે કે ખાલી પેટ સાથે શું મારે દવા લેવી જોઈએ કે નહીં, રાઈટ. તો હવે આપણે મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં, આપણા બીજા યુનિટમાં, બીજા સેશનમાં. ત્યાં સુધી વિદ્યાકુલની ચેનલ સાથે જોડાયેલા રહેજો, અને બીજા બધા સબ્જેક્ટના જે વિડીયો આવે છે એને પણ તમે જોતા રહેજો, તમારા અઘરા સબ્જેક્ટને ઇઝી પીઝી બનાવતા રહેજો, રાઈટ માય ડિયર લિટલ સ્ટાર્સ. તો ચાલો આવજો, મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.